ખિસ્સામાં કોક લાગે. તું સિગરેટો પીવા માંડ્યા. ફોન મારે કોક કરવું પડશે. ઘેર બોલાવા દે. એડ છે ફોન કરું પેલા. પછી વાત આજ. હેલો. બોલ. કેટલી વાર હે તમારે? થોડી વાર લાગશે. બારું જલ્દી ઘેર આવો. તમારા મનપસંદ ખાવાનું બનાવ્યું. બનાવ્યું હતી. શ્રીખંડ, પૂરી, પનીરનું શાક, દાળ ભાત, ખમણ બનાયા. જલ્દી આવો. હાલ જ આવું બેટા, હાલ જ આવું. આવો. વિદ્યા પપ્પા ચમ બાર ઉભી? તાર મમ્મીએ મસ્ત ખાવાનું બનાવ્યું, બાર ચમ ઉભી? તમે ઘરમાં જતા ના. ચમ આજ મમ્મી કપડા ધોતી હતી ને તમારા પેન્ટમાં એમ સિગરેટ નું બોક્સ નીકળ્યું. તમે ઘરમાં જશો ને તો તમારા ટોટિયા ભાગી નાખશે. સારું યાર, હું આજ તો બહાર જ ખાઈ લઉં. મમ્મી હું મારા બેનપણી ઘેર જઈને આવું. ત્યાં આજ માં તબિયત હારી નહીં. તું ઘરનું કામ કર દે ને બધું. સારું યાર કર દો. હું ને મારી મમ્મી બે માર્કેટ જઈએ. સેલ લાગ્યો, બધું સસ્તું મળે. હતા મમ્મી ને આબુ? ના મારા મમ્મી તો બીમાર. લેડો. હાલ તો બીમાર હતી. બધું ઘરનું કામ માં ફાય કરાવરાઈ. છેલ્લું નામ અભળીને એક જ જતી રહી. દવાખાને જ્યાં હતા તે કોઈ ફરક પડ્યો કે ના પડ્યો? કોઈ ફરક નહીં પડ્યો. 2-3 ડોક્ટરને બતાવી. એ જાનવરોના ડોક્ટરને બતાવી જો ને. ચારવાના ડોક્ટરને એટલે સવારે વહેલા કૂતરાની જેમ ઉઠો. આખો દાડો ગધેડાની જેમ મહેનત કરો. આ સ્વભાવે કૂતરા જેવો હો. એમાં મનુષ્યનો ડોક્ટર શું કરે? મારું મમ્મી તું ખાવાનું બનાવું. આપણે બે ફટાફટ ખાવાનું બનાવી દઈએ. પછી આપણે બજાર જવાનું. સારું. હું પુલાવ બનાવી દઉં ને તું શાક સમાર દે. હાર્યું હા. હારું યાર સમાર દો. મમ્મી જલ્દી આય. બોલ. આ શું શાક આલ્યો તું એ મને? અમે કશું તો નહીં મળતું નહીં. હું સમારું. હું કહું હું રોધું ને એટલે બાજુમાં આવો તો કોણ આવડે તો. અને હું કહેવાય ખબર હતા ને? ઓ બીજ કહેવાય કે ખાલી પત્તો જ હોય, પત્તોનું શાક બનાવવાનું હોય.